હેલો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. મિત્રો, આજની વાર્તા શરૂ કરીએ પહેલાં વિડીયો ગમે તો લાઈક અને શેર કરી દેજો. ચેનલ ઉપર જો તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તો આજે આપણે જાણીશું કે અકાળ મૃત્યુ શું છે. તો ચલો શરૂ કરીએ. અકાળે મૃત્યુ પામેલાનું શ્રાદ્ધ તર્પણ નહીં કરો તો પરિવાર દુઃખી થઈ જશે. તો ચલો જાણીએ કેવી રીતે કરવું અકાળ મૃત્યુ પામેલાનું શ્રાદ્ધ. વ્યક્તિના જન્મ અને મૃત્યુનો સમય નિશ્ચિત છે, પરંતુ ઘણી વખત વ્યક્તિ ખૂબ નાની ઉંમરે ગુજરી જાય છે. ત્યારે ઘણા લોકો ખૂબ જ પીડાદાયક મૃત્યુ પામે છે. મહાપુરાણ ગણાતા ગરુડ પુરાણમાં મૃત્યુ અને અકાળ મૃત્યુ અથવા અકાળ મૃત્યુ વિશે વિગતવાર વર્ણન કરવામાં આવે છે. આજે આપણે ગરુડ પુરાણ દ્વારા જાણીએ કે શું અકાળ મૃત્યુ અને અકાળ મૃત્યુ અલગ છે અને કયા પ્રકારનું મૃત્યુ આત્માને પીડા આપે છે. અકાળ મૃત્યુ શું છે? શરીર છોડ્યા પછી પણ જો આત્મા આ સંસાર છોડતો નથી અથવા નવા શરીરમાં પ્રવેશતો નથી અને જીવનકાળ પૂર્ણ કરવાની રાહ જુએ છે, તો આવા મૃત્યુને અકાળ મૃત્યુ કહેવાય છે. આવા મૃત્યુ પાછળ ઘણા કારણો હોઈ શકે છે. ઉદાહરણ તરીકે, જો કોઈ વ્યક્તિ અકસ્માતમાં પાણીમાં ડૂબી જવાથી, સાપના ડંખથી, કોઈ રોગથી, ભૂખથી પીડાઈને અથવા હિંસક પ્રાણી દ્વારા અથવા આત્મહત્યા દ્વારા મૃત્યુ પામે છે, તો તે અકાળ મૃત્યુ છે. આવી સ્થિતિમાં મૃતકની આત્મા તેનું નિર્ધારિત જીવનકાળ પૂર્ણ ન થાય ત્યાં સુધી આ દુનિયામાં ભટકતી રહે છે. જીવનમાં થયેલી ભૂલોથી અકાળ મૃત્યુ. કેટલાક લોકો આત્મહત્યા કરીને અકાળે મૃત્યુ પામે છે, જ્યારે કેટલાક અકસ્માત વગેરેનો ભોગ બને છે. આ વિશે પ્રાચીન વેદ અને પુરાણોમાં કહેવામાં આવ્યું છે કે વ્યક્તિ 100 વર્ષ સુધી જીવી શકે છે, પરંતુ જેઓ નિંદાત્મક કાર્યો કરે છે તેઓ જલ્દી નાશ પામે છે. જીવનમાં થયેલી ઘણી મોટી ભૂલોને કારણે વ્યક્તિનું આયુષ્ય ઓછું થઈ જાય છે અને તે અકાળે મૃત્યુ પામે છે. આવા લોકોની આત્મા નિર્ધારિત સમય પહેલા યમલોકમાં જાય છે. અકાળ મૃત્યુના કિસ્સામાં પિતૃ શ્રાદ્ધ ક્યારે કરવું જોઈએ? શાસ્ત્રો અનુસાર જેમના સ્વજનોનું અકાળે અવસાન થયું હોય તેઓ ચતુર્દશીના દિવસે શ્રાદ્ધ કરે તો તેમના પિતૃઓ પ્રસન્ન થાય છે, અને જેમને પોતાના સ્વજનોની મૃત્યુ તિથિ યાદ ન હોય તેઓ અમાવસ્યાના દિવસે શ્રાદ્ધ કરવાથી પ્રસન્ન થાય છે. ચતુર્દશીનું શ્રાદ્ધ 1 ઓક્ટોબરે કરવામાં આવશે, જેમાં અગ્નિ, પાણી, સર્પદંશ કે અન્ય કોઈ અકસ્માતના કારણે અકાળે મૃત્યુ ઉપરાંત નિસંતાન અને બેચલર લોકો માટે શ્રાદ્ધ કરવામાં આવે છે. આ દિવસે બ્રાહ્મણને ભોજન આપવા ઉપરાંત સંન્યાસી અથવા મહાત્માને ભોજન કરવાની પરંપરા છે. આ દિવસે પિંડદાન ખાસ કરીને તીર્થ સ્થાનો પર કરવું જોઈએ. શ્રાદ્ધ કરવાથી પિતૃઓ પ્રસન્ન થાય છે અને તેઓ શ્રાદ્ધ કરનાર વ્યક્તિને સમૃદ્ધિ, સ્વાસ્થ્ય અને સંતાન પણ પ્રદાન કરે છે. જે લોકો તેમના પૂર્વજોની મૃત્યુ તિથિ યાદ નથી રાખતા તેઓ અમાવસ્યાના દિવસે પિંડદાન અને તેમના પૂર્વજોને જળ અર્પણ કરીને શ્રાદ્ધ કરી શકે છે. અવિવાહિત પૂર્વજોને તર્પણ
કેવી રીતે અર્પણ કરવું? ઘણા ઘરોમાં એવું જોવા મળે છે કે કોઈનું અચાનક મૃત્યુ થાય છે અથવા કોઈનું બહુ નાની ઉંમરે મૃત્યુ થઈ જાય છે. તેમનું તર્પણ યોગ્ય રીતે કરવામાં આવતું નથી. આવી સ્થિતિમાં તે ઘરમાં કોઈને કોઈ પ્રકારની પરેશાની કે સમસ્યા રહે છે. પરિવારમાં ઘણી અણધારી સમસ્યાઓ અને સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ જોવા મળે છે. આવા ઘરોમાં પિતૃદોષ પ્રવર્તે છે અને આ ઘરોમાં તેમને સંબંધો તૂટતા કે આર્થિક નુકસાન જોવા મળે છે. ક્રોધિત પિતૃઓની આ અશુભતાથી મુક્તિ મેળવવા માટે પિતૃપક્ષ શ્રેષ્ઠ સમય માનવામાં આવે છે. જો તમારા પરિવારમાં કોઈ સભ્યનું અકાળે અથવા અચાનક મૃત્યુ થયું હોય અથવા તમે થોડા દિવસો પછી જાણી શકો છો કે મૃત્યુ ક્યાં થયું છે અથવા મૃત્યુ કેવી રીતે થયું છે અથવા ક્યારેક હત્યાઓ થાય છે જે પછીથી પ્રકાશમાં આવે છે, તો આવી સ્થિતિમાં આવા પૂર્વજો માટે દાન કરવું જોઈએ, પછી ભલે તેમની ઉંમર ગમે તેટલી હોય. પિતૃપક્ષમાં ચતુર્દશી તિથિ પર અકાળે મૃત્યુ પામેલા લોકોને અર્પણ કરવું જોઈએ. તે તેમને અચાનક આવતા અવરોધોથી દૂર રાખે છે. આવા આત્માઓ પણ આ સમય દરમિયાન આવે છે જેઓ આપણી પાસેથી આદરની અપેક્ષા રાખે છે. તેથી તેમને પણ તર્પણ અને દાન આપવું જોઈએ. જો આવા કોઈ પૂર્વજ હોય જેની તારીખ યાદ ના હોય તો સર્વપિત્રી અમાવસ્યાના દિવસે તમે આવા બધા વિસરાયેલા પૂર્વજોને તર્પણ અર્પણ કરી શકો છો. અકાળ મૃત્યુ પામેલા લોકોનો મોક્ષ કેવી રીતે આપવો? ગરુડ પુરાણ અનુસાર જ્યારે અકાળ મૃત્યુને કારણે આત્માને મોક્ષ મળતો નથી ત્યારે તે ભૂત સ્વરૂપ ધારણ કરીને નશ્વર જગતમાં ભટકે છે. આ માટે ગરુડ પુરાણમાં નારાયણ બલિની પૂજા કરાવવાની જોગવાઈ છે. અકાળ મૃત્યુ પછી નારાયણ બલિની એકમાત્ર એવી પૂજા છે જે વિધિ પ્રમાણે કરી શકાય છે અને આત્માને મોક્ષ મળે છે. તે જ સમયે તે કર્મના બંધનમાંથી મુક્ત થઈ જાય છે. અકાળ મૃત્યુના કિસ્સામાં જ્યાં સુધી આત્માને શાંતિ ન મળે અથવા તેના માટે યોગ્ય સંસ્કાર અને અંતિમ સંસ્કાર કરવામાં ન આવે તો તે તેના સંબંધીઓ પાસેથી તેના માટે યોગ્ય વિધિ કરીને તેને મુક્ત કરવાની અપેક્ષા રાખે છે. તેથી આ પૂજા ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. ઉચ્ચ શિક્ષિત બ્રાહ્મણો દ્વારા પૂજા કરવામાં આવે છે. આ પૂજામાં ત્રણેય દેવો બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ માટે એક એક પિંડ બનાવવામાં આવે છે. આ પૂજા 5 ઉચ્ચ શિક્ષિત બ્રાહ્મણો દ્વારા કરવામાં આવે છે. પૂજામાં પિંડદાન સહિતની ધાર્મિક વિધિઓ આત્માના મોક્ષ માટે અપનાવવામાં આવે છે. આ પૂજા કરવાથી અકાળે મૃત્યુ પામેલી આત્માને મોક્ષ મળે છે અને પરિવારના સભ્યો પિતૃઓના રૂપમાં આશીર્વાદ પામે છે. પૂર્વજોના રૂપમાં તેઓ તે ઘરને કાયમ માટે સમૃદ્ધિ આપે છે. અકાળે મૃત્યુના કિસ્સામાં જે વ્યક્તિ પોતાના પરિવારના સભ્યો માટે આ પૂજા કરે છે તેને પિત્ત દોષનો સામનો કરવો પડતો નથી. ગરુડ પુરાણ અનુસાર નારાયણ બલિની પૂજામાં ભગવાન નારાયણને આત્માના મોક્ષ માટે
પ્રાર્થના કરવામાં આવે છે અને તેના કર્મોના પ્રાયશ્ચિત માટે પ્રાર્થના કરવામાં આવે છે. નારાયણ બલિ પૂજા ક્યાં કરાવવી? આ નારાયણ બલિ પૂજા ક્યાં કરી શકાય તે જાણવું ખૂબ જરૂરી છે. ગરુડ પુરાણ અનુસાર પવિત્ર તીર્થ સ્થાન, મંદિર અથવા પવિત્ર જળ અને નર્મદા અથવા ગંગા ઘાટની નજીક પૂજા કરવી ખૂબ જ ફળદાયી માનવામાં આવે છે. આ પૂજા પિતૃ પક્ષ અથવા કોઈ પણ મોટી અમાવસ્યાના દિવસે જ કરવી જોઈએ. અકાળ મૃત્યુ પામેલાઓ માટે અન્ય ઉપાયો: વૃદ્ધાશ્રમ, રક્તપિત્ત ગૃહો, બાળ ગૃહોમાં અન્નનું દાન કરો. 7 ભિખારીઓને 7 સિક્કા દાન કરો. પિતૃ સ્થાન પર સફેદ ફૂલ અર્પણ કરો અને 2 અગરબત્તીઓ પ્રગટાવો. વૃદ્ધ પુરુષ કે સ્ત્રીને કપડાની જોડી આપો. જોડી સફેદ રંગની હોવી જોઈએ. તો મિત્રો, આ વાર્તા અહીંયા સુધી હતી. તો કેવી લાગી તે કોમેન્ટ કરીને જણાવશો. વિડીયો ગમે તો લાઈક અને શેર કરી દેજો. ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. ફરીથી મળીશું આવા જ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી નમસ્તે, જય માતાજી, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. થેન્ક્સ ફોર વોચિંગ.